મોર્નિંગ મિત્રો, ફરી વેલકમ છે તમારું મારા નવા યુટ્યુબ ચેનલ, મારા નવા બ્લોગમાં. અને આજે સવારે હું નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. 10 વાગ્યા, 10:30 થવા આવ્યા અહીં. અને આપણે જોઈએ હવે ઘરમાં આગળ આપણે બધા ઘરમાં શું કરે. તો ચાલો હું તમને બતાવું. મમ્મી બેન ઊંઘી આવી, ધ્યાનભાઈ ઉભરી આવી. સવારમાં 6 વાગે નથી રહી. આ પપ્પા ઊંઘી આવી. પપ્પાની તબિયત અમદાવાદ ગયા અને પછી ઘણી રેડી છે. પપ્પા શું તમને દવાથી સારું હો? હા, પપ્પાને આગળ દવા જે લીધી એનાથી ઘણું ફરક હે. તો હવે આપણે જોઈએ આગળ ઘરમાં. હરેશભાઈ બેઠા, બેઠા અને ઓયકણ મને ભાઈ કોમકાજ કરી જાળી નાખવાનું. મીરબેન બાથરૂમ તૈયાર થાય અને એમના છોકરો જીગો બી એમના હાથે નાતે, એમના જોડીદાર હાથે જ હોય. જુઓ આ બધા યુટ્યુબરની વાતો કરી તમે જુઓ. અને અમારા ભાભી બેન બાજરીનો રોટલો બનાવી એ પાછા ગેસ ઉપર. દેખો ગાઈસ, હવે હું બહાર આવી ઘરના અને તમને એક મસ્તની વસ્તુ બતાવું. જુઓ, આપણે જ્યારે નાના હતા ને ત્યારે આવી રીતે નાતા ચડ્ડી પહેરીને. તમારા હાર્દિકભાઈ આ સવારમાં સ્કૂલ જવા માટે નોઈ શરમ આવી ગઈ તો રૂમાલ આડો કરી. પણ જો ખરેખર આ મજા તો મજા જ હતી. જો અને 10 વાગે એટલે ખરેખર આ ટાઈમ બધાને યાદ આવતો હશે. છાયા ચલા બેટા. નેહાર ચિરાગ તો જા તું બેટા. તારે એક સ્ટાર આલવાનું બાકી હો, હું તને આપી દે. હો, તને પેલી તો ખવડાવી તે મને સોપારી ભૂલી જવાનું. હા, થેન્ક યુ. જો કેટલો ટેલેન્ટેડ છોકરો, એ બધું ભૂલી જવાનું. આપણા મોટા માણસો કરતાં તો ઘણો ખરો સારો. જો હજી આ એનો શરીર લુખી નહીં રહ્યા. ફટાફટ લુકો ભાઈ, બધા છોકરા સ્કૂલે આવ્યા. હાર્દિકભાઈ તો ચલો આગળ મળીએ હવે. આવજો. તો ભાભીએ દાળ બનાવી દીધી અને બાજુની રોટલાય બનાવી દીધા. હવે મારે પપ્પા માટે એકલી ગિલોડીનું શાક બનાવવાનું હોય તો હું સરસ ગિલોડી 2 પાણીથી ધોઈ દીધી. અને હવે ભાભી જેવી દાળ બની જાય એની તરત આ ગિલોડી શાક બનાવું એટલે હું તમને વિડીયો બતાવું. બરાબર, આપણે પપ્પા માટે ગિલોડીનું શાક બનાવીએ. આપણે થોડો મસાલો વધારે હોય તો ચાલે, પણ પપ્પાને તેલ મસાલાને બધું ઓછું નાખવાનું એટલે આપણે એ રીતને બનાવીશું શાક. મિક્કી બેન અમારે રિહાઈ ગઈ કારણ કે એમ દાળ બાફેલી વધારે ખાઈ ગયો. મને મમ્મી એમ પૂછ્યા કે દાળ વગાડી દીધી એટલે હવે એમ કે મને કીધું છે એમને. આગળનો આપણો વ્લોગ બરાબર શૂટ નહોતો થયો, પહેલી વાર હતો તો માફ કરશો. જેવો આવ્યો એવો બનાવી મોકલી દીધો હતો. પણ આ વખતે અમે થોડા ઘણા મિનિટની એડવાઇસ લીધી અને ચો આવું વ્લોગ. તેલ અમારું ગરમ થાય, આ બાજુ રોટલો થાય, એને આપણે જોવું પડશે કારણ કે ભાભીને લાગી ભૂખ મને લાગે હમણાં જ નાખ્યો હોય. અને લસણ આપણા કૂટેલા પહેલાંથી પડે જ છીએ. અને ગિલોડી તો તમને ખબર કે મેં જોઈ દીધી. તો જેવું તેલ ગરમ થાય એવું આપણે વઘાર દઈએ શાક. ભાભીને લાગી જઈ ભૂખ, એમને થઈ ગયો સ્કૂલ જવાનું ટાઈમ એટલે દઈ જઈ દાળ લઈ. અને અહીંયાના બનાવેલા બાજરેલા રોટલા. જો ગેસ ઉપર બનાવે તો જુઓ લાગે કે ગેસ ઉપર હશે. મને થોડું ઉપરથી કાચું લસણ નાખવાનું ટેવ એટલે હું પાછું હજુ લઈ લીધું. અને આ રોટલો જો સરસ, મને બી આપણે ગેસ ઉપર બનાવતા, હું બી બનાવું રોટલો બાજરીનો. ગેસને થોડું આપણે ઠંડા કરી દઈએ અને ખીલોડે સરસ તોડી લઈએ અને દૂધે નાખીએ. વઘાર આવી ગયો. ગેસ કરી ગયો. પેલી બાજુ રોટલો આપણો થઈ ગયો એટલે એને હવે ઊંધો કરી દઈએ. તો આપણી ગિલોડીનું શાક
હલાવી દઈએ આપણે. બે ગ્લાસ લઈ લો અને કોના કોના ગામમાં વટલોઈ ભરી બરણી ભરી છાશ મળે એ મને કહેજો, કારણ કે અમારા ગામમાં તો મળે. અને આ વટલોઈ ભરીને છાશ લાવીએ ભાઈ, એકદમ બહુ મસ્ત છાશ છે. અને થોડી આપણે હલાવી દઈએ. એ થોડી થોડાઈ આપણે એને હલાવી દઈએ. બહુ મસ્ત છાશ છે ખરેખર. થેલીને સાઈડમાં બેઠ એવી છાશ છે. મસ્ત બનાવો છાશ. એક પેલા વાટકો પેલા બનાવો. શું બનાવો? મિકી બેન અમાર શરમાઈ છે તો પેલા આપણે તપેલીમ બનાવ. તો મિકી બેન શરમાઈ છે કે એક તપેલી બનાવી દઉં છાશ, તો આપણે મને એક તપેલી છાશ બનાવી દઈએ. આ લઈ લીધી તપેલી અને એમાં આપણે નાખી દઈએ બધી છાશ. બહુ મસ્ત છાશ છે ખરેખર. જેને પીવી હોય આવી જજો. ગામડામાં રહેવાનો આટલો ફાયદો થાય. જો આથી આપણે મૂકી દઈએ. નાખી દીધું મીઠું. અંદર પાણી નાખવાની જરૂર પડે નહીં, કારણ કે એટલી મોડી છાશ છે. એટલે ખરેખર આ છાશ પીવી હોય તો અમારા ગામમાં આવી જાઓ. અમારા ગામમાં મળે. આપણે પીએ. બહુ મસ્ત છાશ છે ખરેખર. સુપર છાશ બની. તો ચલો હેડો આપણા રેસ્ટોરન્ટ. આજે ઘેર મગની દાળ બાઈ રોટલા બનાવી. એકદમ આવો તો હવે હું જમવા બેઠી હતી, કારણ કે ખાવા બધું બની ગયું હતું. પણ જોયું તો મારે ધ્યાનભાઈ ઉઠી જાય એટલે હવે મને ખાવા મળવાનું નહીં. એટલે હવે ધ્યાનભાઈને કોઈક રાખશે ત્યારે અમે જમવા બેસું. તો જુઓ ધ્યાનભાઈ અમારે ઉઠી એમ જુઓ મારા જોડે હી તમારા ધ્યાનભાઈ. તો હવે જોઈએ ઘરમાં કોણ કોણ ખાવા બેઠું આપણે દેખી લઈએ. બેન, ભાભી, આયુષભાઈ, કોઈ ખાવું નહીં થાય. સારું બેટા. પપ્પા એવું કહે પપ્પાને શાક બનાવો બીજું કચોરી નાખશે. અને મન ધ્યાનો ભાઈ મીઠી ખાઈ રહી એટલે મન ધ્યાનો ખાશે. ખાવાનો કાર્યક્રમ પતી ગયો હે. બધાએ ખાઈ લીધો ઘરમાં. મમ્મી પાછળથી છેલ્લે ખાવા બેઠી હે. તો હવે મેં વાસણ બધા ભેગા કરી લીધા હે. જો તમે બતાવું, વાસણ બધા ભેગા થઈ ગયા એટલે તો આપણે ચકલી ચાલુ કરી દો તો ગારું ભરાઈ રહે. એટલે પછી આપણે વાસણ કરી દઈએ. અને હું તમને બતાવું કે આગળ બધા બેઠા બેઠા શું કરી. ચાલો આગળ મમ્મી ખાઈને બેઠી. આ સૌથી અઘરો ટાસ્ક હોય ને તો આ ધ્યાને રાખવાનો. અમાર મિકી બેન અને પાર્વતી બેને જમી લીધું હો. એ વાસણ ધોઈ બેઠા બેઠા ખાઈને. અને જુઓ પૂનમ કાકા તો હેડ્યા ભાઈ બકરા લઈને. તમારા ગામમાં યાર કોઈ બકરા ચલાવવા જાય કોમેન્ટ કરજો મને. બધા ખાવા ખાઈ લીધું હોય. જો વાસણ જેટલું બધા વાસણ બેસી ગયું અને વાસણ ધોઈ અને પછી ધ્યાન ભાઈ લેવો. તો અમારે આમ તો વહેલું ખવાઈ જાય પણ આ થોડું મોડું થઈ ગયું એમ કોઈ નહીં. 3:30 વાગે અમારા ઘરે બી હવે ચા બનવાની તૈયારી થઈ ગઈ છે. જુઓ ભાભી બનાવી ચા ને અમારે ધ્યાન ભાઈ જપતા નહીં. જુઓ એને મમ્મીને હેરાન કરી. જુઓ દેખો એ 2 મિનિટ નહીં બે
જો ચા થાય. મિકી બેનને દૂધવાળો ચા ભાવતો નહીં એટલે એમનો ઉકાળો લઈને બેસી જાય. જો ઉકાળો ચા, પેલા ખૂણામાં અહીંયાના ખાખરા અને હાથમાં એક ગોઠિયા. અને જુઓ ચો ચા પીવાય. આ બાજુ ચાય પીવાય હા. અને ધ્યાનભાઈ નહીં રખાયા. હરેશભાઈ પેલા રૂમમાં કોક કોમથી બેઠા એક જો ભાભીને હવે મમ્મીની દવા પતી છે તે લેવા જોઈ પાલનપુર. જાનભાઈ બૂમો પાડી. હરેશભાઈ બાઇક લઈને તૈયાર થઈને ભાઈ ટાટા ટાટા. એટલે કો પાલનપુર જોઈ 5:30 મમ્મીને દવાખાનું ખોલે તો મેડિકલમાંથી દવા લઈને આવશે કારણ કે મમ્મી તો હાલ જઈએ ગેમ નહીં. બતાવો હું તો હવે આપણે ઘરમાં જતા રહો પાછા. ગરમી તાપ બહુ હે, ભાદરવો તપે. જો કપડાં લાવી દઈ. પપ્પા ઊંઘ્યા. જો ધ્યાનો ભાઈએ શું કર્યું ઘરમાં રવણ ભવણ. બેન કોક કરી બેઠા બેઠા ખબર નહીં શું કરી. મિકી બેન શું કરો તમે? તો મિકી બેન તો ટ્યુશનના છોકરા માટે ટેસ્ટ કાઢવા બેઠા. જો બોલપેનો રબર ને ચોપડી લઈને બેસી જાય લખવા. અને આમાં ધ્યાનભાઈ જુઓ ઈયન જાઉં મિકી જોડે. મિકી ઈયન પ્રિય મિકીન માન. જો હવે શું કરશે જોજો તમે. જો અને કોઈ બી વસ્તુ હાલશે ને એ ડાયરેક્ટ અંદર જ નાખશે. તો મિકી બેન ટેસ્ટ બનાવી. ધ્યાનભાઈ રમી. જો 3:30-4 વાગવા આવ્યા અહીં. એમાં ધ્યાનભાઈ જુઓ છો રમી બ્લોગમાં દેખો. એમાં ધ્યાનભાઈ જો ત્રણ બ્લોગ બતાવું હું. અમારી માતા એ બનાવ્યું. કમેન્ટ કરજો કોણ કોણ આવ્યું તો એકલો ચા બનાવીને પીવો. ધ્યાન જો ભાઈ બેઠી. જુઓ ભાઈ ચાલ ભાઈ. એક દૂધના થેલી બનાવી આખી. સુરો કે ગરમી ની મારી વાइफ ने चा नहीं पावी. हाँ શું કે ના मेरे को नहीं पीना. अरे सुरेश ओ सुरेश तुम्हारी वाइफ को नहीं देने का गट्टू को. हाँ અમે પીવા નહીં જોઈ રહ્યા તારો क्यों उसको तो दे. क्यों हम अकेले खाएंगे अकेले रहेंगे. आ देखो वो अन्याय ना था सुरा. नहीं उसको नहीं देना है. चा नहीं पीती उसको. जो पार्वती नाश्ता पानी आते तो चा पीवो. મેઠો બન્યો ચા. 5:15 થવા આવ્યા અને 5:30 આપણે છોકરાને ટ્યુશન આવશે. એટલે હવે જો છોકરાને ટ્યુશન આવશે એટલે આપણે છોકરાને ટ્યુશન લઈ લો. એટલે મિકી દીદી આપણે મિકી બેન આપણે જાનવી બેન એ છોકરાને ટ્યુશન લઈ લી. અને જો આ મમ્મી તો સ્કૂલના વાટા લાયા ચણાના વાટા એટલે ખાવા બેઠા કારણ કે એને અત્યારે ભૂખ લાગી જઈએ. ધ્યાન ભાઈ મિકી દીદી જોડે રમી
અને હવે આપણે જઈએ ફ્રીજમાં જઈ અને જોતા આવીએ શું શાકભાજી પડીએ અને જોઈ અને પછી બનાવીએ. ચલો તો આપણું ફ્રીજ રહ્યું, અમે દૂધ ને બધું રાખીએ. તો જો ફુલાવર હે, ટમાટા હી, બીજું શું મરચાં પડ્યા હી. તો હવે મમ્મીને પૂછીએ કશું બનાવીએ, કારણ કે ફુલાવર તો લગભગ બધા ના જ પાડશી, કારણ કે કાલ રાતે જ બનાવ્યું હતું. તો હવે મમ્મીને પૂછો, મમ્મી ફ્રીજમાં ફુલાવર ટમાટા ને બધું પડ્યું એવું બનાવો કે કોઈ દાળ બાર મૂકો? તો શું બનાવશો? સારું હેડો દેખીએ. સવારમાં દાળ બનાવી હતી, હવે જોઈએ ના હોય તો પછી કોઈ બીજું બનાવીએ. તો આપણે હવે ખાવા બનાવવાની તૈયારી કરો, કારણ કે બધાને આજ વહેલી વહેલી ભૂખ લાગી છે તો વહેલું વહેલું જમવાનું બનાવી દઈએ. અને હું તમને બહાર જઈને બતાવું. અમરીમાં બેઠી બકરા હેડે ફેર ચરવા. અને જો તમને જોવાતા હોય તો પહેલા વરસાદ વાપી રહ્યા એ બેઠા જુઓ. જો હાથ કરી ને તમે તે વરસાદ બી જો એમ કે મેં કીધું શું કરો, ઈશારો કરો તો કે કડિયા કામ કરું, પાવડો બતાવી તમને. ચલો એ એક દાડો કોઈક દિવસ અહીંયા ત્યાં જો અને આપણે એમને નજીકનો વિડીયો લો. તો ચલો હવે આપણે જમવાની તૈયારી કરીએ, આગળ પછી તમને બતાવો. તો ફાઇનલી અમે ખાવાનું નક્કી કર્યું. અમે ખાવાનું એવું નક્કી કર્યું તો મિક્કીને અમે બેન ચર્ચા કરી. મિક્કી કે મારે ખાવાય દાળ ભાત, તો મિક્કી ભાત માટે પોણી મૂકે અને આ બાજુ મેં દાળ કાઢી દીધી તુવેરની. અને મમ્મીને કીધું કે તું ધ્યાનને રાખ, અમે બંને દાળ ભાત બનાવીએ તો શાક સમાન પછી લોટ બાંધીને રોટલી બનાવી. તો મિક્કીએ ભાતનું પાણી મૂકી દીધું અને હું ફટાફટ દાળ દેખી થોડી ઘડા પલાળીને મૂકી દો અને પછી કુકરમાં બાફી દો. તો પછી આપણે દાળ ભાત બનાવીએ, એના જોડે કંઈક શાક બનાવશો અને રોટલી. અને હરેશભાઈને હાલ દવાખાને 5:30 મમ્મીને દવાખાનું ખુલે એટલે દવા લઈ અને પછી કેરાસન દવા જોઈએ મમ્મી એવું કરે. ધ્યાન પેન રાખી, પણ ધ્યાન પેન તો ફોન જોવો ગમતો નહીં, પણ તો ફોલાઈને રાખશી. પેલી બાજુ જુઓ પાર્વતી બેનીનું છોકરાને લેસન કરાવી, કારણ કે હમણાં ટ્યુશન આવશે. અને જુઓ 5:30 થયા નહીં, કોઈ આવે કે ના આમાં છાયા ટ્યુશન આવી જાય. છાયા છે માઈ એમાં ઘેર? હા શું આમ આવી છે માઈ? તો ચોટલા છે મડ બાર આવશે રાતમાં. તો તમે બે હો, તમારી બેન દાળ ભાતનું પાણી મૂકી દાળ મૂકી પછી તમે ટ્યુશન લ્યો. હા રૂપિયા બેન વધારે લેસન ના લાવ્યું તો લેસન કરો. 7 વાગવા આવ્યા અહીં અને ભાભી આવી ગઈ પાલનપુરથી. આઈને થોડી ઘડા આરામ કરી અને અહીંયાનું મિશન સંભાળી લીધું. ભાત મરચાં અને શાક ને બનાવી દીધું, પણ દાળ એમના જેવી બીજું કોઈ વઘારતું નહીં. એટલે ભાભી દાળ વઘારવા માટે બેસી ગઈ, લોટ બાંધવા બેસી ગઈ. જો મમ્મી બધી વસ્તુ આલે, મેઠું નહીં. મમ્મી આ પડ્યું મેઠું, મસાલીઓ આલી. જો એના પપ્પા માટે લાવ્યું હોય લીલું નારિયેળ પાણી પીવા માટે. આ બધી મીર બી બેઠા અને જોઈએ હવે આગળ પપ્પા ઉર્યાઈ. જો આ ધ્યાનભાઈનો નવો ગલ્લો અને એમનું ઢીંગલું હરેશભાઈ લાવ્યા હતા. રીના કાચી જો વાસણ ધોવી, પેલી બાજુ ચૂલો ચાલુ હોય. જો સોનલ ભાભીને તો હજી કોમ કરી, શું કોમ કરી. આ વખતે સોનલ ભાભી જોડાઈ જઈ. મિક્કી અને પપ્પા હાથે બાઇક ઉપર ચો જાય આપણને ખબર નહીં, કીધું નહીં, આવી એટલે ખબર પડે. તો ચલો બાય. 8:45 વાગી ગયા ઘડિયાળમાં. અને અમારો જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને, તાકી અમે જ્યારે પણ નવા બ્લોગ અપલોડ કરીએ તો તમારા સુધી પહોંચી જાય.
અને કમેન્ટ કરજો